પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો છે. આજે પોષ વદ એકમ થઈ ગઈ ભાઈ, મંગળવાર છે, 31/12/2024નું વર્ષ છે. પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે કાલે તમે જે દાદા ખતરની પાસે જે વાત કરી હતી તે બહુ રૂડી વાત કરી હતી, તમારે બધાને સાંભળવાની ઈચ્છા છે. આ શ્રીજી મહારાજનું નિર્માનીપણું. આપ રહે નિર્માન હોય કે અતિ દીન, વશીકરણ એ મંત્રથી જગહી કિયો આધીન. બોલો. જેને ઘણી ખમા કરીને છડીઓ પોકારાય છે. હજારો માણસો હાથ જોડીને હાજી કરીને ઊભા રહે છે. એ શ્રીજી મહારાજ એક દાદા ખતરની પાસે રૂડી વાત કરી. હવે એકલા જ દાદા ખતર. અત્યારના કથાકારો પૂછે કેટલા વ્યક્તિઓ કથા સાંભળનારા છે, તો કે છે 50. એમાં શું કથા કરે? 5000 હોય ને તો કથા થાય. કથા કોઈને સંભળાવવા નહીં કરતા, કથા પુરુષોત્તમ નારાયણને સંભળાવવા કર્યા છે. એટલા માટે મેં જમરાનું દષ્ટાંત ગંગદાસનું આપ્યું હતું કે બેને મહારાજને જમાડ્યા રોટલા દાળ ભાત કરીને, અને સ્વામિનારાયણ ભગવાન કે કોઈનો મફતનો રોટલો ન ખવાય ભાઈ, કોઈનો ન ખવાય. તો શ્રીજી મહારાજે એનામાં પરોપકાર માટે 10 વાગે શરૂ કર્યું, 2 વાગે કથા બંધ કરી. વક્તા કેટલા હતા? ગંગદાસના ઘેરથી 2 જણા, 2 પાર્ષદ હશે એની જોડે આવ્યા હશે. પણ મહારાજનો સ્વભાવ હતો આપ રહે નિર્માન હોય કે અતિ દીન, વશીકરણ એ મંત્ર છે જગહી કિયો આધીન. જગ ઉપાસ બહુ કી નહીં કિએ વારંવાર, ત્યું તું શું હે ભાઈ? હા, દિન દિન ધર્મ કુમાર. ત્યું પ્રતાપ અધિક કિએ દિન દિન ધર્મ કુમાર. એવું છે. બોલો. જગે ઉપવાસ ક્યાં ઓછો કર્યો હતો? તો પણ ક્યાં કઈ જગ ઉપાસ બહુત કિયો વારંવાર, ત્યું પ્રતાપ અધિક કિયો દિન દિન ધર્મ કુમાર. જેમ એમ કહે છે કૃષ્ણમ પુનરપી પુનઃચંદનમ ચારુચિન્નમ. ચંદનને જેમ ઘસીએ તેમ સુગંધ સારી આવે. દગ્ધમ પુનરપી ચંદનમ કાંચનમ કાંતવર્ણમ. સોનાને જેમ તપાવીએ તેમ મેલ સાફ થઈ જાય અને કાંટા આવે. છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચાઈ વેક્ષિદંડમ. શેરડીના નાના માદળિયા કરીને જો કોઈ જમે તો એનો સ્વાદ સારો આવે. આવું છે. તેમ ભગવાનને જગ ઉપાસ બહુત કીન, કહે ન પાર ન વાર. ઉપવાસ જેને ભગવાનનું અપમાન કરવામાં કોઈ બાકી નથી રાખ્યું. પણ એમ કે છે તું પ્રતાપ અધિક કિએ દિન દિન ધર્મકુમાર. તેમ જેમ લોકો ઉપવાસ કર્યો તેમાં પ્રતાપ વધતો ગયો ભગવાનનો ચારે બાજુ. પણ નિર્માનીપણું ના મળી શકે. બસ કથા વાર્તા કરવી. ભગવાનના ચરિત્ર સિવાય આ જીવને સુખ નથી. આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત હતો. અને મહારાજ ગમે તે જગ્યાએ જાય તો કલાકો સુધી કથા વાર્તા કરે. આ મહારાજનું અંગ હતું. એટલે આ કોઈ કલ્પના ન કરી શકે. એકવાર મહારાજે ઉપરી 8 વાર ભાગવતનું પારણ સાંભળ્યું. 8 વાર ઉપરી. બોલો. હવે એક વાર સાંભળીને આપણે કઈ કથા તો સાંભળી જાય, બીજી વાર શું સાંભળે? 8 વાર એકવાર એકી સાથે કથાનું પારણ કર્યું. એક પૂરી થાય બીજી પૂરી થાય ત્રીજી. આવું મહારાજને કથાનું અંગ હતું. એટલે મહારાજે દાદા ખચરની પાસે જે વાત કરી હતી તે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ બહુ રૂડી વાત કરી હતી, એ અમારે બધાને સાંભળવાની ઈચ્છા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય. ભાઈ સાંભળજો, ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય. સંતોનો ને સત્સંગીનો મહિમા હોય, મહાત્મ્ય હોય. અને એવો પુરુષ છે, એવો મહિમાવાળો મહિમાવંત પુરુષ છે. એમ અહો થયા કરે આવા સંતો ન મળે, એવા ભગવાનના ભક્તો ન મળે. મહાત્માનું કોનું મહાત્મ્ય હોય? શ્રીજી મહારાજનું તો મહાત્મા સહિત નિશ્ચય હોય. પણ સંતોનું મહાત્મા કઠિન છે. અને કદાચ સંતોનું મહાત્મય હોય પણ હરિભક્તોનું મહાત્મા ન હોય. સત્સંગનું મહાત્મા કહ્યું, હરિભક્તોનું મહાત્મા ન હોય.
એક ફરા એક છોકરો અહીંયા હતો, શું નામ, મનોજ નામ ભૂલાઈ ગયું. એ સરસ વાત કરી કે ભાઈ ભગવાન સ્વામિનારાયણનો મહિમા તો દુનિયા જાણે છે, ગુરુનો મહિમા એ સૌ જાણે છે, ગુરુના સેવકનો મહિમા જાણવો એ કઠિન છે. સેવકનો મહિમા ન સમજાય. તમે બધા સેવા કરો છો ને તમે ભાગ્યશાળી છો, કેટલી મોટી સેવા મળે છે, એવો મહિમા ન સમજાય. ભગવાનનો મહિમા સમજાય, ગુરુનો મહિમા સમજાય, પણ ગુરુના દાસનો મહિમા સમજાય નહીં કે આ ગુરુની સેવા કરનારાના ભાગ્યવાન છે. મહિમા સમજો કઠિન છે. એટલે શ્રીજી મહારાજે કીધું કે અહીંયા કને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય અને સંતનું ને સત્સંગનું મહિમા હોય, મહાત્મ્ય હોય, એવા પુરુષને માટે કાળ કર્મ કઠિન હોય, એનું પ્રારબ્ધ કઠિન આવી પડે પણ કંઈ કરી શકે નહીં. કોઈ કાળ કર્મનો ભાર નથી એના માટે, કાળ કર્મની કોઈ તાકાત નથી, એને કશું બગાડી ના શકે. ભાઈ એવું થવું પડે. આવો હોય, ભગવાનનું મહાત્મા જાણે, સંતોનું મહાત્મા જાણે, સત્સંગીનું મહાત્મા જાણે, એના માટે કોઈ કાળ કર્મ કઠિન આવી પડે, ઘણી ઉપાધિ થઈ જાય તો એ મહારાજ કે ને જવાના દે. શ્રીજી મહારાજ કચ્છમાં પ્રયાણ કરે, કચ્છમાં પ્રયાણ કરે. પછી રસ્તામાં બે જણા, મુરજી બ્રહ્મચારી બે જણા અમે ચાલ્યા જતા હતા. એમાં એક બળદગાડી વાળો, એનું ગાડું ખાલી જ હતું. એ બાબાજી બોલો, બેસવું છે? હું એ બાજુ જઉં છું. બેસવું છે? હા, મારે કે થાક્યા તો છીએ, તો બેસી જાઓ, બેસી જાઓ. મહારાજ બેસી ગયા, મુરજી બ્રહ્મચારીને ગાડામાં બે જણા. આવું ત્યારે પછી શું થયું જાણો છો? તમને કઈ રીતે ખબર પડે? પછી શું થયું? કચ્છ બાજુ જતા હતા, ગાડામાં આગળ જાય ને, ચાલ આગળ ગાડા ચલાવનારો ચાલ્યો જાય ને, ચોર મળ્યા. ચોર મળ્યા એટલે બધા ગાડા ખેડૂતે કહ્યું કે ભાઈ તમને ખબર ના પડે, મહારાજની દયા અતિ કૃપાળુ છે. ચોર મળ્યા, ગાડા ખેડૂતના ખિસ્સે તપાસ્યા, કઈ મળ્યું નહીં. કે કઈ છે નહીં. મહારાજ કે એવું હોતું હશે. હવે ગાડા એના ગાડામાં બેઠા છે, એના ગાંઠામાં બેઠા છે. મહારાજ કે કઈના ખિસ્સામાં કાંઈ ના આવે એવું હોતું હશે. આ ચોરને ભાન પડતું નથી કે આ ખેતી કરે છે, બળદગાડી લઈ જાય, ખાલી ખિસ્સે જતો હશે. આ મૂર્ખાઓ ભેગા થયા કે ચોર કે કંઈક હશે, આ જોડે જાણકારી છે, જાણું ભેદું છે, એનો જ માણસ છે, જાણતો હશે. એટલે ચોરો પછી પાડ્યો નીચે, લાય પૈસા લાય. કે બાપા હું મારી પાસે કાંઈ નથી, તમારી ગાય છું, તમારે મને તમારો બકરો સમજો પણ મને છોડી દો ભાઈ, હો હું ગરીબ માણસ છું, મારી પાસે કંઈ નથી. પણ એવો માર્યો ને, એવો માર્યો ને, પછી તો કેવો ખીજાય પેલો. પછી મહારાજ શું કે, હવે મારશો નહીં, રહેવા દો, નહીં હોય ત્યારે જ નહીં આપ્યા ને લ્યો. તો આ પહેલે કહેતો શું ફરક પડતો હતો કે નહીં હોય ત્યારે જ નહીં આપતો ને, રહેવા દો, મારશો નહીં. હવે કે પહેલાં ચાલ્યા ગયા. પછી શું થયું? ખેડૂત જપે કે કેવા માણસ છો તમે, મેં તમને ગાડામાં બેસાડ્યા અને તમે માર ખાવા માટે બેસાડ્યા, ઉતરો નીચે. તો ગાડામાં નીચે નહીં ઉતરીએ, નીચે નહીં ઉતરીને માર ખાવાના આવી રીતે. મેં તમારું શું બગાડ્યું હતું? મેં તમારું બગાડ્યું શું હતું તે ખોટી રીતે માર ખવડાવ્યો? મહારાજ કે અમે કોણ છીએ જાણે છે? તમને જે જાણીને તમારે શું કરવાનું? આ માર ખાવાનું? તમને જાણીને માર જ ખાવાનો અમારે? સ્વામિનારાયણનું નામ સાંભળ્યું છે? હા હા સાંભળ્યું છે ને. સ્વામિનારાયણનું નામ સાંભળ્યું છે? તે સાંભળ્યું છે ને. તો એ અમે પોતે છીએ. તમે એવા મોટા ભગવાન થઈ અને આ રીતે મરાવો, આ તો ઠીક છે,
બચી ગયો ને તો મારી નાખ્યો હોત તો મારે નાખવા ના દઈએ, એ તો બચાવીએ. તો તમે સ્વામિનારાયણ ભગવાન છો તો તમને આ કરવાની જરૂર ક્યાં હતી? આ તને કરવાની ક્યાં જરૂર હતી? પણ તું અમને ભગવાન જાણે છે? હું ક્યાં, આ દુનિયા આખી તમને ભગવાન જાણે છે. હું એકલાની ક્યાં વાત છે? આ દુનિયા આખી તમને ભગવાન જાણે છે. જાણે છે ને? તો કે તારું કર્મ બહુ ભયંકર હતું. તારું કાળ આવી રહ્યો હતો, તારો કાળ આવી રહ્યો હતો અને તારા કુટુંબી જ તને મારી નાખવાના હતા. તારા કુટુંબીજનો જ તને પતાવી દેવાના હતા. પણ મેં આટલું કરાવીને તારો કાળ થકી તને મુક્ત કર્યો. હવે એ જાણતો હતો પાછો કે મારા કુટુંબીનો ક્લેશ છે, મારા કુટુંબમાં ક્લેશ છે. એ જાણતો હતો કે તારા કુટુંબી થકી તારો કાળ અત્યારે આવી રહ્યો હતો. પણ હું ભગવાન છું, તારા ગાડા ઉપર બેઠો. મારી તારા ઉપર દયા રાખવી પડે કે જેના ગાડામાં બેઠો છું. મહારાજે આગલા વચનામૃતમાં કહ્યું ને કે જેને પત્ર પુષ્પ ફલતો જો મને પ્રેમથી અર્પણ કરે છે, હું પ્રેમથી આપું છું તેને. ભાઈ, જે ભક્તજનો મને પ્રેમથી અર્પણ કરે છે એને પ્રેમથી પહોંચાડું છું પાછો એને અક્ષરધામમાં દિવ્ય રૂપે આપું છું. નિષ્ફળ નહીં જાય. મહારાજ કહે છે મારી કરેલી સેવા નિષ્ફળ નહીં જાય. બોલો. અને માર્યો પછી એને ખબર પડી કે સારું હતું તો મરણ જેવું. ભગવાનને પગે લાગ્યો કે બાપા એવું થવાનું? હા, એવું જ થાય. આ બચાવી લીધો, જા. એ તારો વાર વાંકો નહીં કરી શકે. અમે સ્વામિનારાયણ છીએ ને, અમને તો ભગવાન જાણે છે ને. તો કે હા, તારો વાર વાંકો નહીં. મહાત્મા જાણતો હતો ને ભગવાન સ્વામિનારાયણ. ક્યારે સાંભળેલું બિચારો, એ તો ક્યાં સત્સંગી હોય, પણ ત્યારે બાજુથી સાંભળેલું સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરે છે અને લોકોને સુખ્યા કરે છે, એવું સાંભળેલું. ને મહારાજ કે જા, તારા કુટુંબીજનો તો વાર વાંકો નહીં કરી શકે. કુટુંબીજનોનો કલેશ થયો, પણ એમાં કોઈ ડાયા માણસો હતા. એને કીધું ભાઈ એમાં આપણે છોકરાને પોઝિશન કરીએ છીએ. કોઈ જમીન બાબતનું, માણસને કલેશ ન હોય, જમીન બાબતનો હોય, બીજું શું હોય. ચિંતા ન કર, હવે આવો ધંધો ન કરતો બોલો છે ને. આમ બચી ગયો અને આખી જિંદગી સ્વામિનારાયણ ભગવાને યાદ કર્યા. માર ખરાવીને મારું કર્મ બાળી નાખ્યું, માર ખરાવીને મારું કર્મ બાળી નાખ્યું. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેને ભગવાનનો નિશ્ચય હોય, ભગવાનનું મહાત્મ્ય હોય, નહીં તો એને એવું મહાત્મા નહોતું, પણ આવું મહાત્મા હતું. કેવું મહાત્મા? કે ગુજરાતમાં સ્વામિનારાયણ ભગવાનનું વિચરણ થાય છે અને કાઠીઓ અને કોળીઓ અને આવા બધાનું રક્ષણ કરે છે અને બધાને વ્યસન મુક્ત કરે છે અને સુખિયા કરે છે. એ સ્વામિનારાયણનું આમ પછી ટકી ટકીને જોઈ રહ્યો. કહ્યું અમે પોતે સ્વામિનારાયણ ટકી ટકીને જોઈ રહ્યો. તમે સ્વામિનારાયણ તો ક્યાં? તો હું કોરા માર ખરાવ્યો? તમે તો બધાને દયા કરો છો, તમે તો બધાને જીવાડો છો. તો કે તને જીવાડવા માટે જ કર્યું હતું. આખી જિંદગી યાદ કર્યા. બોલો, આ ભગવાનની દયા છે. એટલે મહારાજ કે જેને ભગવાનનો નિશ્ચય હોય તેને કાળ કર્મ કંઈ કરી શકતા નથી, એની તાકાત નથી. અને મહારાજ કે જેને નિશ્ચય ન હોય, જેને નિશ્ચય ન હોય એનું હું રૂડું કરવા ઈચ્છું ને તોય થાય નહીં. એનું હું સારું કરવા ઈચ્છું તોય થાય નહીં. નિશ્ચય જ ન હોય શું થાય? મળીને ભૂલું કરી શકતા નથી. અને જેને ભગવાનને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠા કંઈક ફેર છે તો તેનું રૂડું કરવાની ઈચ્છું તોય થતું નથી. એનું રૂડું કરવા ઈચ્છીએ ને તોય રૂડું થાય નહીં. ભાઈ, આપણે ઈચ્છા હોય કે એનું સારું કરીએ. બોલો, લક્ષ્મીજી જેવું છે. લક્ષ્મીજીને એક કઠિયારો હતો. તે કઠિયારો દરરોજ ભીખ માગે. પછી ભગવાને લક્ષ્મીજીને કહ્યું, લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું આ બિચારો ભીખ માગે છે અને તમારા દરરોજને પ્રણામ કરે છે, તો એને કંઈક દયા કરો ને. તમે તો વિશ્વંભર છો, તમે તો વિશ્વંભર છો, તો એનું ભરણ પોષણ કરો ને. મને કંઈ જરૂર નથી એનું. એ થવા દો ને જે કરે છે બરાબર. પણ મહારાજ બિચારો દરરોજ પગે લાગવા આવે અને તમારી પાસે આર્તના કરે, મને સુખ્યો કરો, મારું દરિદ્રીપણું ટાળો, દરિદ્રીપણું ટાળો. તો આનું કંઈક કરો ને તમે. તો કે એ કંઈક કરવા જેવું નથી. દેવી, આવું તો જગતમાં ચાલે, કર્મના આધારે ચાલે. આપણે કર્મના આધારે ચાલે એ તો જગતનો કર્મ છે, પણ આપણે તો ભગવાન છીએ, તો આપણે કેમ ન સુધારી શકીએ? મારે કે બહુ દયા આવે ને તો તું જ કાંઈક આપ. તું લક્ષ્મીજી રાજી થઈને આખો 9 શેરો હાર આપ્યો. લ્યો, હાર આપ્યો 9 શેરો. તે લઈને જતો હતો ને આગળ નદી આવી તે નાવા બેઠો.
તો સમણાને હારું શું થયું હશે કે માંસની ભાંતિથી તે હાર ઉપાડી ગયું, સમડું ઉપાડી ગયું. હવે આ કે મથીને આટલી મોટી જવારાત મળીને ઉપાડી ગયો. લે બીજે દી પાછો માગો, અરે પણ કાલે તો તને સોનાનો હાર આપ્યો, પાછું શું થયું? અરે પ્રભુ આવું થયું કે કંઈ નહીં. બીજે દિવસે લક્ષ્મીજીએ વીંટી આપી પોતાને. લક્ષ્મીજી કે મારે એને બચાવો જ છે. વીંટી આપી. તે વીંટી લઈને જતો હતો અને ત્યાં જ પાછી કાલની ભ્રાંતિ તો હતી, વીંટી હાથમાં પહેરેલી અને પાણીમાં શોધવા માંડ્યો હાર, અહીંયા ચેક પડ્યો હશે. પાણીમાં શોધતા શોધતા વીંટી ઉતરીને નીચે પડી ગઈ. બોલ્યું તો ના મળ્યું પણ આવી ગયું પાછું. બોલો મહારાજ કે હું એનું રૂડું કરવા ઈચ્છું ને તોય થાય નહીં, કાળકર્મ કઠિન હોય. વીંટી ગઈ, ત્રીજી દિવસ પાછો ભીખ માગતો થઈ ગયો. લક્ષ્મીજીને કે લે રહ્યું ના રહ્યું ને, પણ મહારાજ તમે દયાળુ છો ને, તમે ને એવી કૃપા કરો. મારે કે કંઈ નહીં, કૃપા શું કરે, રામપાત્ર આપી દે. એને ભિક્ષા જ માગવી છે ને, રામપાત્ર આપી દે, જેટલું જોઈએ એટલું અંદરથી મળશે. તે રામપાત્ર આપ્યું કે જા, તારે જ્યારે સંકલ્પ થશે ત્યારે તું જે સંકલ્પ કરીશ એ રામપાત્રમાંથી મળશે. પેલો ખુશ થઈ ગયો કે કંઈ નહીં, ખાવું જ છે ને. ત્યારે રામપાત્ર લઈ ગયો, જમ્યો બરાબર, સરસ મજાનો ભોજન સંકલ્પ કરીને જમ્યો. જમ્યા પછી રામપાત્ર ઊંધું મારી અને સૂઈ ગયો. જોડે એક વાણિયો હતો, એ વાણિયો બે આના આ લઈ ગયો હતો વાણિયા પાસેથી. મારો બેટો કંજૂસ કે મારા બે આના આપતો નથી, 12 મહિના થઈ ગયા. 2 આના આપતો નથી, 12 મહિના થઈ ગયા. તે આવીને જોયું તો ઓલે ઊંઘતો હતો ને પાત્ર પડ્યું હતું કે કંઈ નહીં, 2 આના તો ક્યાં તો ગયા, પાત્ર તો લઈ જાઉં. હવે એને ક્યાં ખબર છે અક્ષય પાત્ર છે આ, એને કંઈ ખબર નથી કે આ કાંઈ અક્ષય પાત્ર છે, આમાંથી કંઈક નીકળે છે, બધું ઘણું નીકળે. એ તો અંદર ના મૂક્યું કે કંઈ નહીં, 2 આના ના મળે તો કંઈ નહીં, પાત્ર લઈ ગયો. ત્રીજી પાછું ઊભો રહ્યો. અરે વિષ્ણુ કે લે આના ભાગ્યમાં જ નથી, શું તું કરકર કરે છે, કશું નહીં ઠેકાણું પડે. મહારાજને મને સુખી કરવો જ છે તો 2 આના આપી દે. કે સુખી કરવો હોય ને તો લાંબુ ના અપાય, 2 આના અપાય. આ હારનો પાત્ર નથી, 2 આના આપી દે એને. લક્ષ્મીજીએ 2 આના આપ્યા. ત્યાં ભાઈ કે હારે ન રહ્યો, વીંટીએ ન રહી, આ બધું રહ્યું નહીં, અક્ષય પાત્રે ગયું. આ 2 આના આજે મળ્યા છે, વાણિયાનું દેવું તો ચૂકવી દઉં. બોલો, તે 2 આના લઈને વાણિયાનું દેવું ચૂકવા ગયો. મહારાજ કે જો અમે એનું રૂડું કરવા ઈચ્છીએ તો એ રૂડું થાય નહીં. 2 આના આપ્યા, રૂડું. મને કીધું લ્યો આ તમારું દેવું મારા માટે હતું, મુક્ત કરવું. બોલે વાણિયો કે હા હા લે, આ તારું પાત્ર હું લઈ ઉઠાઈ આવ્યો હતો, તારું લઈ જા. હા 2 આના ક્યારનો આપતો નહોતો એટલે પાત્ર તારું ઉઠાઈ લાવ્યો. એમ તો કે હા તમે લઈ ગયા હતા? તો કે હા. સારું લે આવ્યો ને પાછું ખાધું પીધું મોજ કરી. પછી મસ્તીમાં સૂતો હતો ને પછી વિચાર આવ્યો, હવે કાંઈ છે નહીં, ખાવા પીવાનું તો મળે છે, ચાલો નદીએ સ્નાન કરીએ, ગંગામાં પવિત્ર થઈ. જ્યાં પગ નાખ્યો તો વીંટી હાથમાં મળી. બોલો, જ્યાં અંદર પગ નાખ્યો, ભગવાન કે કૃપા ભગવાન કરે ને ત્યારે પેલાને તે ગાડામાંથી જેવું હતું તેવું. મહારાજ કે આનાથી બધું કાઢી નાખ્યું, વીંટી હાથમાં આવી ગઈ. હાસ એક તો મળ્યું. હવે અમથો બેઠો બેઠો તો ઝાડ હતું, તો ઝાડ ઉપર એને વિચાર થયો કે સમડા ઉપાડી ગઈ જોઈ હતી મેં, તો આ માળામાં કંઈક બેઠી હશે, તો ત્યાં હાર પડ્યો હશે. તે ઝાડ ઉપર ચડ્યો તો ત્યાં ચડતાની સાથે જ હાર મળ્યો, પહેલાં જ ઝાડમાં હાર મળ્યો. લ્યો થઈ ગયું ને કામ, રાચે રચેલું થઈ ગયું બધું. ભગવાન કે જ્યાં સુધી અમે કૃપા નથી કરતા ત્યાં સુધી એ જીવની ઉપર કૃપા થતી નથી. પણ મહિમા એ સહિત જો એને લક્ષ્મીજીનો કે વિષ્ણુનો મહિમા હતો તો ભગવાન એની પાસે ભગવાન એને ના પાડી, મહિમા હતો તો. પણ જો મહિમા જ ન હોય તો એને બચાવી લીધો, જેમ પહેલાં ખેડૂતને બચાવી લીધો તેમ આને બચાવી તો લીધો, પણ તકલીફ થાય. પણ જો મહાત્મા જ્ઞાને નિશ્ચય, અને એમાં એક પણ જો બીજું શ્રદ્ધા રાખવાનું. આમાં ભગવાને કેવું કહ્યું કે પુરુષોત્તમ નારાયણનો મહિમા હોય, ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય, અને સંતોનો નિશ્ચય હોય. મહાત્મા સંતોનું મહાત્મા હોય, સત્સંગીનું મહાત્મા હોય. કેમ? કદાચને સમય છે. મહારાજે એટલા માટે તો વચનામૃત ત્રીજું છે, કયું છે, વર્ષો વર્ષ ભેગા કરીએ તે કીધું છે ને, વર્ષો વર્ષ ભેગા કરીએ છીએ, ઉત્સવ સમયા કરીએ છીએ. શું કરવા માટે? કદાચ ને ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય તો આ સંતા યાદ આવી જાય, સત્સંગીઓ યાદ આવી જાય તો એ કામ થઈ જાય.
એટલા માટે બધું ભેગું રાખવાનું. મહારાજ કે એકલું ભગવાનનું મહાત્મા નહીં, જેમ બાપની જરૂર છે તેમ માની જરૂર છે. જેમ ભગવાન છે એ બાપ જગ્યાએ છે અને સંત છે એ મા જગ્યાએ છે, એની પણ જરૂર છે. અને સત્સંગી છે એ મિત્ર જગ્યાએ છે. આ ત્રણે ત્રણ સાથે રાખો. સ્વામિનારાયણ ભગવાને એટલા જ માટે સુરતમાં અર્દેસર પારસીને કહ્યું કે મારે છેલ્લે ઉપદેશ આપો. છેલ્લે જતા હતા ત્યારે કે મને કંઈક ઉપદેશ આપો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે ટૂંકમાં જ કહી દઉં, લાંબો ટાઈમ નથી, મારે પહોંચવું છે અમદાવાદ પાછું. તો કે હા મહારાજ કયો. અત્યાર સુધી તમારા સગા સંબંધી વિશે સ્નેહ રાખતા હતા, જેને વિશે મિત્ર ભાવ, પત્ની ભાવ, સંતાન ભાવ, સત્સંગી ભાવ, જે ભાવ રાખતા, સંબંધીનો ભાવ રાખતા હતા, હવે આજથી સત્સંગીની વિશે એવો ભાવ રાખજો. તમારા કુટુંબનો જેવો ભાવ હતો એવો સત્સંગીનો ભાવ રાખજો. જાઓ, તમને કોઈ વાળ વાંકો નહીં કરી શકે. ભલે મહારાજ. બસ પછી અર્દેસર પારસી હંમેશને માટે સત્સંગીને જુએ ને રાજી થઈ જાય. અને સત્સંગીને કાંઈ જોતું હોય તો આપે. પોતે મોટા કારભારી હતા રાજાના. કંઈ સત્સંગીને મદદ કરવી હોય, ગરીબ હોય તો એને મદદ કરે. કહ્યું કેમ? તો કે મારા કુટુંબમાં કોઈ તકલીફ હોય તો હું એને મદદ કરું છું. મારા કુટુંબમાં તકલીફો મદદ કરું છું તો આ સત્સંગીને મહારાજે મારું કુટુંબ માન્યું છે, એને મારા મિત્ર માન્યા છે, સાચા સગા માન્યા છે, તો એને કેમ મદદ ના કરું? જે કોઈ દુઃખી દેખે એને અર્દેસર પાસે મદદ કરે. ભાઈ આવું છે. ત્યારે કાલે ઇતિહાસ છે નિષ્ઠા વિશે. નિષ્ઠા ન હોય તો શું થાય, અને નિષ્ઠા હોય તો શું થાય? એ શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજે છે અને ત્યાંથી એક ચારણ બેન, પોતાનો દીકરો 14-15 વર્ષ, 13-14 વર્ષનો, અને ગાડું ચલાવતા ચલાવતા ગઢપુર આવ્યા. ગઢપુર આવીને નજીક ગઢપુર આવ્યું ત્યારે દીકરાને કહ્યું, બેટા, તો કે હા આ ગઢડું છે હો, આ દાદા ખાચરનું ગઢપુર છે. અને દરબારો કાઠીઓ ચારણને બહુ માને, એને એની સાથે મરણ. એટલા માટે તો જોબન પગીએ આખું વૈવંચો લખ્યો છે, એને બોલાવીને કે મહારાજના મારી સાથે શું ચમત્કાર થયા એ લખ્યો છે. ચારણને બહુ માને કે આ છે ને આ ગઢડું દાદા ખાચરનું છે. અને જો બેટા અહીં છે ને ખુદ ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે એવું સાંભળ્યું છે, આપણે દર્શન કર્યા નથી, તો ચાલને બેટા આપણે દર્શન કરવા જઈએ. છોકરો હા બા ચાલો. બંને દર્શને આવ્યા. હવે ત્યાં આવ્યા એટલે તો આ ચારણનું તો માન હોય, ચાકડો પાથરી દીધો, ચારણબેનને બેસાડ્યા અને દીકરાને કહ્યું કે જા બેટા, આ જો સામે બેઠા છે ને, સભામાં બેઠા છે ને, એ ભગવાન છે હો, જા એને દર્શન કર્યા. દર્શન કરવા આવ્યો એટલે મહારાજે સહેજે સહેજે પૂછ્યું. આ ઇતિહાસ જાણીતો છે, અત્યારે નથી. એ ભાઈ એના ચોથી પેઢી મને મળેલા. ચોથી પેઢી હું એની સાથે કાર્યક્રમ 2-3 કરેલા, એટલે મને ખબર છે. નગીનદાસ નામ હતું એની ચોથી પેઢીમાં. કાલે ઇતિહાસ કહેશું, પહોંચી નહીં વળીએ. બહુ સારો ઇતિહાસ છે. નિષ્ઠાને માટે તોડી નાખે એવો ઇતિહાસ છે. આવી નિષ્ઠા પાછો ન પડે એવું. એટલે સહેજે સહેજે મહારાજે પૂછ્યું, શું નામ છે? તો કે બનાદાન. બનુદાન? હા, બહુ સરસ. બનુદાન નામ છે એમ ને. કેવા છો? તો કે ચારણ છે, ચારણ. ઓહો. સાંખે રત્નું. ઓહો, બ્રહ્માનંદ સ્વામી તમારા આયા. બ્રહ્માનંદ સ્વામી રત્નું હતા. બ્રહ્માનંદ સ્વામી આ તો તમારા આયા. લ્યો બ્રહ્માનંદ સ્વામી જા, આ બ્રહ્માનંદ સ્વામીને મળ હો, બ્રહ્માનંદ સ્વામીને મળ. એ ટાઈમ તો શ્રીપતિ શ્રીધર